Hello and welcome everyone to another lecture of video lecture series of English subject offered by Gujarat Technological University in the first semester of Diploma Engineering. In this lecture, we will discuss about chapter number 3, that is modal auxiliaries from grammar section. For simplicity, we have divided this chapter into two parts and today we will discuss part number 1. So let us start. Let's have a quick view of the topics to be covered in this lecture. In this lecture, we will understand about auxiliaries, can, could, may, might, shall and will. So, what is auxiliaries? તો મિત્રો auxiliary એટલે શું થાય? Auxiliaries are known as helping verbs. Helping verbs એટલે કે સહાયક ક્રિયાપદો. હવે ઓક્ઝિલિયરીઝ જે છે એના બે પ્રકાર પડે છે. ફર્સ્ટ છે સિમ્પલ ઓક્ઝિલિયરી અને સેકન્ડ છે મોડલ ઓક્ઝિલિયરીઝ. સિમ્પલ ઓક્ઝિલિયરીઝનો ઉપયોગ આપણે ટેન્સીસની અંદર જોઈ લીધો છે. સિમ્પલ ઓક્ઝિલિયરીઝ એટલે કેવા ઓક્ઝિલિયરીઝ, કેવા સહાયકારક ક્રિયાપદોની વાત કરવામાં આવે કે એમ ઇઝ આર છે, ત્યારબાદ હેવ હેઝ છે, વોઝ વેર છે. તો આ બધા જે ઓક્ઝિલિયરીઝ છે એને સિમ્પલ ઓક્ઝિલિયરીઝની કેટેગરીમાં મૂકી શકાય, કેમ કે એ સહાયકારક ક્રિયાપદો છે. વાક્ય જે છે ઇંગ્લિશમાં બનાવવું હોય એટલે કે સેન્ટેન્સ ફોર્મેશન કરવું હોય ત્યારે ક્રિયાપદને મદદ કરતા એવા સહાયકારક ક્રિયાપદો, બરાબર છે, કે જે આપણે ટેન્સીસની અંદર જોઈ લીધા. હવે આજે આપણે વાત કરવાની છે મોડલ ઓક્ઝિલિયરીઝની. મોડલ ઓક્ઝિલિયરીઝ જે છે એના ઉપયોગો શું છે, કેવી રીતે સેન્ટેન્સમાં ઉપયોગમાં લઈ શકાય છે અને કયા કયા મોડલ ઓક્ઝિલિયરીઝનો સામાન્ય રીતે ઉપયોગ થતો હોય છે એ આપણે જોવાનું છે. સામાન્ય રીતે મોડલ ઓક્ઝિલિયરીઝ જે છે એનો ઉપયોગ શક્યતાઓ દર્શાવવા માટે, ત્યારબાદ કાર્યક્ષમતા દર્શાવવા માટે, પરમિશન એટલે કે પરવાનગી લેવા માટે અથવા તો જવાબદારી જે છે એ દર્શાવવાની હોય વાક્યમાં ત્યારે થતો હોય છે. એબિલિટી એટલે કામ કરવાની ક્ષમતા, પોસિબિલિટી એટલે શક્યતા, પરમિશન એટલે પરવાનગી અને ઓબ્લિગેશન એટલે જવાબદારી. તો ફર્સ્ટ મોડલ ઓક્ઝિલિયરી છે કેન. હવે કેન જે છે એના વિશે આપણે બધા જ જાણીએ છીએ. તો સૌથી પહેલા જે છે એ કેનનો ઉપયોગ શું છે અને સેન્ટેન્સમાં કઈ રીતે એનો યુઝ થાય છે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, કેન ઇઝ યુઝડ ટુ એક્સપ્રેસ એબિલિટી. એબિલિટી એટલે હમણાં જ આપણે ચર્ચા કરી એ પ્રમાણે કાર્ય કરવાની ક્ષમતા. કાર્ય કરવાની ક્ષમતા વાક્યની અંદર બતાવવાની હોય ત્યારે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. કેનને બીજા અર્થમાં જે છે લેવું હોય તો આપણે ટુ બીનું રૂપ પ્લસ એબલ ટુ તરીકે પણ વાક્યમાં લઈ શકીએ છીએ. ટુ બીનું રૂપ શું છે તો કે એમ ઇઝ આર પ્લસ એબલ ટુ. જો સામાન્ય રીતે વર્તમાન કાળનો ઉપયોગ હોય વાક્યની અંદર તો એમ ઇઝ આર પ્લસ એબલ ટુ હોય. ભૂતકાળનો ઉપયોગ હોય તો વોઝ અથવા વેર પ્લસ એબલ ટુ હોય. એક્ઝામ્પલ જે છે કંઈક એ રીતે લીધા છે. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આઈ કેન રીડ જર્મન. હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે કે કાર્ય કરવાની ક્ષમતા, કંઈક કરી શકીએ તેવું આપણે બતાવવું હોય ત્યારે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. આના સિવાય જે છે એ આઈ કેન રીડ ઇંગ્લિશ, આઈ કેન રીડ હિન્દી, આઈ કેન, મારી અંદર જે કામ કરી શકવાની ક્ષમતા હોય તે મારે બતાવવું હોય ત્યારે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. મિનિંગ શું થાય છે આનો તો કે આઈ એમ એબલ ટુ રીડ જર્મન, બરાબર છે, કેનનો યુઝ અથવા તો ટુ બીનું રૂપ પ્લસ એબલ ટુ. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ એવી જ રીતે, આઈ કેન કેરી ધ હેવી બેગ. હું ભારે બેગ ઉચકી શકું છું. મિનિંગ હી ઇઝ એબલ ટુ કેરી ધેટ હેવી બેગ, બરાબર છે. તો અહીંયા જે છે એ કેનનો ઉપયોગ કાર્ય કરવાની ક્ષમતા દર્શાવવા માટે થતો હોય છે. ત્યારબાદ કેન ઇઝ સમટાઈમ્સ યુઝડ ટુ ગીવ પરમિશન. ઘણી બધી વાર વાક્યની અંદર પરવાનગીની વાત હોય ત્યારે પણ કેનનો ઉપયોગ થતો હોય છે. ઇટ મીન્સ વન ઇઝ અલાઉડ ટુ ડુ સમથિંગ, બરાબર છે, કે પરવાનગીની વાત છે. એક્ઝામ્પલ જોઈ લઈએ. આઈ કેન, યુ કેન ગો નાઉ. તમે અત્યારે જઈ શકો છો. યુ કેન કમ એની ટાઈમ. તમે કોઈ પણ સમયે આવી શકો છો. શું બતાવે છે વાક્યમાં? પરવાનગી, પરમિશન બતાવે છે, બરાબર છે. યુ કેન લીવ નાઉ. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ જે છે એ કેનની હેલ્પથી આપણે વાક્યની અંદર બનાવી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ
કેન ઇઝ યુઝડ ટુ શો ધ પોસિબિલિટી ઓફ સમથિંગ હેપનિંગ. પોસિબિલિટી એટલે શક્યતા, બરાબર છે. વાક્યની અંદર જ્યારે કોઈ પણ પ્રકારની શક્યતા દર્શાવવાની હોય અથવા તો કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારની શક્યતા હશે એવું બતાવવું હોય ત્યારે પણ આપણે કેનનો ઉપયોગ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ જોઈએ, હી કેન બી એટ ધ ચર્ચ. બરાબર છે, તે અત્યારે ચર્ચમાં હોઈ શકે છે, શક્યતા છે. આપણને કોઈ પૂછે કે આ વ્યક્તિ છે અત્યારે ક્યાં હશે, તો આપણે શક્યતા દર્શાવીએ કે ભાઈ મને ખબર નથી, કદાચ એ ચર્ચમાં હોઈ શકે. તો ત્યાં આપણે જે છે ઇંગ્લિશમાં જ્યારે યુઝ કરવું હોય વાક્ય તો આ રીતે આપણે બનાવી શકીએ. હી કેન બી એટ ચર્ચ. શી કેન બી ઇન ધ બસ. તેણી બસમાં હોઈ શકે છે, બરાબર છે. ન પણ હોય, જરૂરી નથી કે બસમાં જ હશે, પણ ન પણ હોય, શક્યતા આપણે બતાવીએ છીએ ત્યારે આપણે કેન સાથે બીનો ઉપયોગ કરીએ છીએ, કેમ કે એટ અ મોમેન્ટનો ઉપયોગ આપણે અહીંયા કરીએ છીએ એટલા માટે. કોઈ પણ સમયે. ધે કેન બી પ્લેઇંગ ક્રિકેટ એટ ધ ગ્રાઉન્ડ. તેઓ અત્યારે મેદાન ઉપર ક્રિકેટ રમી રહ્યા હશે, બની શકે કે રમી રહ્યા હોય, બની શકે ના પણ રમી રહ્યા હોય, બરાબર છે. શું બતાવે છે? શક્યતા. આગળ જોઈએ, એક્સરસાઇઝ 1 શું કહેવા માંગે છે? ફર્સ્ટ જોઈએ તો મેક અ લિસ્ટ ઓફ એક્ટિવિટીઝ વિચ યુ આર એબલ ટુ ડુ અથવા તો વિચ યુ કેન ડુ. તમે જે પણ કાર્ય કરી શકતા હો તેનું લિસ્ટ બનાવવાનું છે. કોઈ પણ 4 થી 5 સેન્ટેન્સ આપણે બનાવી શકીએ કેનના ઉપયોગથી. વોટ યુ આર એબલ ટુ ડુ. ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો આપણે આવા સેન્ટેન્સ બનાવી શકીએ કે આઈ કેન ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હું સવારે વહેલો ઉઠી શકું છું. આઈ કેન રીડ ઇંગ્લિશ, ગુજરાતી એન્ડ હિન્દી લેંગ્વેજ. આઈ કેન પ્લે ક્રિકેટ. તો આવા બધા સેન્ટેન્સ આપણે કેનની હેલ્પથી ઇંગ્લિશમાં બનાવી શકીએ. ત્યારબાદ સેકન્ડ, એવી જ રીતે મેક અ લિસ્ટ ઓફ એક્ટિવિટીઝ વિચ યુ આર નોટ એબલ ટુ ડુ અથવા વિચ યુ કેન નોટ ડુ. બરાબર છે, તમે જે કાર્ય કરી ન શકતા હો તેનું લિસ્ટ બનાવવાનું છે. ફોર એક્ઝામ્પલ આઈ કેન નોટ ફ્લાય ઇન ધ સ્કાય. તો હું હવામાં ઉડી શકતો નથી. તો આ જે છે કેન નોટના ઉપયોગથી જે કામ હું કરી શકતો નથી એનું લિસ્ટ. બરાબર છે. આવા બધા વાક્યો તમે બનાવી શકો તમારી રીતે વિચારીને. બરાબર, ચાલો આગળ જોઈએ. કુડ. તો COULD, કુડ મીન્સ શું થાય? કુડ જે છે એ કેનનું ભૂતકાળનું રૂપ છે. કુડ ઇન્ડિકેટ્સ ધ એબિલિટી ટુ ડુ સમથિંગ. બરાબર છે. કુડ જે છે એનો ઉપયોગ પણ કેનની જેમ જ થાય છે. કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા દર્શાવવા માટે જ થાય છે, પરંતુ ક્યારે થાય છે? ભૂતકાળની ક્રિયા દર્શાવવાની હોય, ભૂતકાળમાં કરી શકવાની ક્રિયા દર્શાવવાની હોય ત્યારે કુડનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ યુઝડ ટુ એક્સપ્રેસ વોટ વન વોઝ એબલ ટુ ડુ ઇન ધ પાસ્ટ. બરાબર છે. એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ છે, અમિતા કુડ રીડ ફ્રેન્ચ વેન શી વોઝ ઇન યુરોપ. અમિતા જ્યારે યુરોપમાં હતી ત્યારે તે ફ્રેન્ચ વાંચી શકતી હતી. બરાબર છે. અહીંયા ફ્રેન્ચ એટલે ફ્રેન્ચ લેંગ્વેજની વાત કરેલી છે, ફ્રેન્ચ ભાષા. ત્યારબાદ અભય વોઝ એબલ ટુ હેલ્પ યુ એટ ધેટ ટાઈમ. અહીંયા વોઝ એબલ ટુ ના લખવું હોય તો આપણે કુડનો ઉપયોગ પણ કરી શકીએ. હમણાં જ આપણે ચર્ચા કરી કેનની અંદર એ રીતે. કેન સાથે એમ ઇઝ આર પ્લસ એબલ ટુ, વર્તમાન કાળનું વાક્ય હોય ત્યારે. ભૂતકાળ દર્શાવવો હોય તો કેનનું કુડ થઈ જાય અને એમ ઇઝ આરનું વોઝ અથવા વેર થઈ જાય કર્તા પ્રમાણે. બરાબર છે. ત્યારબાદ જોઈએ તો કુડ ઇઝ ઓલ્સો યુઝડ ઇન ક્વેશ્ચન્સ ટુ મેક પોલાઇટ રિક્વેસ્ટ. પોલાઇટ રિક્વેસ્ટ, બરાબર છે. પોલાઇટ રિક્વેસ્ટ એટલે શું થાય? તો કે જ્યારે પણ વાક્યની અંદર વિનંતીનો ભાવ દર્શાવવાનો હોય અથવા તો વિનંતીમાં વિનંતીકારક પ્રશ્ન પૂછવાના હોય ત્યારે પણ આપણે કુડનો ઉપયોગ કરી શકીએ. કુડ યુ ઓપન ધેટ વિન્ડો પ્લીઝ. બરાબર છે. શું તમે તે બારી ખોલી શકશો? તો કુડનો ઉપયોગ છે જ્યારે આપણે વાક્યની અંદર વિનંતીનો ભાવ દર્શાવીએ છીએ ત્યારે કુડનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. કુડ યુ પ્લીઝ હેલ્પ મી ઇન ધીસ મેટર. શું તમે મને આ બાબતમાં મદદ કરી શકશો? ત્યારબાદ જોઈએ એક્સરસાઇઝ નંબર 2. સિલેક્ટ ધ અપ્રોપ્રિએટ મોડલ ઓક્ઝિલિયરી ફ્રોમ કેન ઓર કુડ ટુ ફિલ ધ બ્લેન્ક્સ. તો કેન અથવા કુડ બંનેમાંથી કયું ઓપ્શન જે છે એ આપેલી ખાલી જગ્યામાં આવે છે એ હવે આગળની અન્ડરસ્ટેન્ડિંગ ઉપરથી આપણને
આવડવી જોઈએ. ફર્સ્ટ છે અભિજીત બ્લેન્ક વિન ધ રેસ ઇફ હી વર્ક્સ હાર્ડ. બરાબર છે, વર્તમાન કાળનું વાક્ય છે, એટલા માટે અહીંયા આપણો આન્સર આવશે કેન. જો અભિજીત સખત મહેનત કરશે તો તે રેસ જીતી શકે છે. વિવેક બ્લેન્ક નોટ કેચ ધ બસ એઝ હી વોઝ રનિંગ સ્લોલી. જો સેકન્ડ સેન્ટેન્સમાં જોઈએ, બરાબર છે, તો કયું ભાવ દર્શાવે છે? તો કે ભૂતકાળનો ભાવ દર્શાવે છે. કેવી રીતે ખબર પડે છે? તો વાક્યની અંદર જે બીજું છે, બીજો પોર્શન છે સેકન્ડ, એઝ હી વોઝ રનિંગ સ્લોલી, કેમ કે તે ધીમે દોડી રહ્યો હતો તેટલા માટે તે બસ પકડી શક્યો નહીં. એટલા માટે અહીંયા આપણો આન્સર થઈ જશે કુડ. વિવેક કુડ નોટ કેચ ધ બસ. થર્ડ, મેઘા એન્ડ હર ટીમ બ્લેન્ક ડુ મેજિક ઇન ધીસ સિંગિંગ કોમ્પિટિશન. વર્તમાન કાળ દર્શાવે છે, બટ ઓબ્વિયસ છે, આપણો આન્સર થશે કેન. ફોર્થ જોઈએ, અતીત બ્લેન્ક ક્લાઇમ્બ અપ ધ ટ્રી વેન હી લીવ્ડ ઇન ધ વિલેજ. જો અહીંયા ભૂતકાળની વાત કરેલી છે, જ્યારે તે ગામમાં રહેતો હતો ત્યારે શું કરી શકતો હતો? તો કે તે વૃક્ષ ઉપર ચડી શકતો હતો, એટલા માટે ત્યાં આપણો આન્સર આવશે કુડ. એન્ડ લાસ્ટ સેન્ટેન્સ જોઈએ, વી બ્લેન્ક ક્લાઇમ્બ અપ ટ્રીઝ ઇઝીલી. બરાબર છે, ભૂતકાળનો ભાવ અહીંયા દર્શાવવામાં આવ્યો નથી, એટલે બટ ઓબ્વિયસ છે કે અહીંયા આપણો આન્સર આવે કેન. વી કેન ક્લાઇમ્બ અપ ટ્રીઝ ઇઝીલી. બરાબર છે, તો આ કેન અને કુડના ઉપયોગ. બરાબર છે, આગળ જોઈએ મે. તો મે એટલે શું થાય મિત્રો? મે ઇઝ યુઝ ટુ શો પ્રોબેબિલિટી. મે છે એ પણ શક્યતા દર્શાવવા માટે વાક્યની અંદર ઉપયોગમાં લઈ શકાય. ફોર એક્ઝામ્પલ, ધેર આર બ્લેક ક્લાઉડ્સ, ઇટ મે રેઇન ટુડે. બરાબર છે, પ્રોબેબિલિટી એટલે કે શક્યતાઓ. બરાબર છે, તો અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ ફર્સ્ટ સેન્ટેન્સ શું કહે છે કે આકાશમાં કાળા વાદળો દેખાય છે. તો આકાશમાં કાળા વાદળો દેખાતા હોય તો આપણે સામાન્ય રીતે એવી ભવિષ્યવાણી કરી શકીએ કે વરસાદ પડી શકે છે. બરાબર છે, ચોક્કસ શક્યતા જ્યારે દર્શાવવાની હોય ત્યારે આપણે વાક્યની અંદર મેનો ઉપયોગ કરીએ. તો અહીંયા ચોક્કસ શક્યતા છે, જો કાળા વાદળો દેખાતા હોય આકાશમાં તો બટ ઓબ્વિયસ છે કે વરસાદ પડવાનો જ હોય. ઇટ મે રેઇન ટુડે. ત્યારબાદ મે ઇઝ યુઝ ટુ મેક અ પોલાઇટ રિક્વેસ્ટ ઇન અ ક્વેશ્ચન. વિનંતીપૂર્વક પ્રશ્ન પૂછવા હોય ત્યારે પણ આપણે મેનો ઉપયોગ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, મે આઈ હેલ્પ યુ મેમ. મેમ એટલે મેડમ. શું હું તમને મદદ કરી શકું? મે આઈ કમ ઇન સર. શું હું અંદર આવી શકું સર? તો આ જે છે એ મેના ઉપયોગો. એના સિવાય મે ઇઝ યુઝડ ટુ એક્સપ્રેસ અ વિશ ઓર ટુ ગીવ બ્લેસિંગ. તો જ્યારે પણ જે છે એ આશીર્વાદ આપવાના હોય, શુભેચ્છાઓ આપવાની હોય, ત્યારે પણ આપણે ઇંગ્લિશ સેન્ટેન્સની અંદર મેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એક્ઝામ્પલ્સ, મે ગોડ બ્લેસ યુ માય સન, અથવા તો માય ડોટર. ઈશ્વર તમારા ઉપર કૃપા કરે. બરાબર છે, ગુજરાતીમાં આપણે એવું કહીએ, શુભેચ્છા બતાવીએ છીએ, આશીર્વચનો કહીએ છીએ. ત્યારે આપણે ઇંગ્લિશની અંદર જ્યારે વાક્ય બોલીએ ત્યારે મેનો ઉપયોગ થતો હોય છે. મે યુ લિંગ લો, મે યુ લીવ લોંગ, ઘણું જીવું. બરાબર છે, તો જ્યારે પણ વાક્યમાં શુભેચ્છાઓ દર્શાવવાની હોય ત્યારે પણ આપણે મેનો ઉપયોગ આવી રીતે સેન્ટેન્સની અંદર કરી શકીએ છીએ. આગળ જોઈએ માઇટ. MIGHT. જેવી રીતે કુડ છે એ કેનનું ભૂતકાળનું રૂપ હતું, એવી જ રીતે માઇટ છે એ મેનું ભૂતકાળનું રૂપ છે. મે ઇઝ ધ પાસ્ટ ટેન્સ ઓફ મે. Might is the past tense of may. For example, I told you that he might come with us. મેં તમને કહ્યું હતું કે તે આપણી સાથે આવી શકે છે. ત્યારબાદ might is also used in present to show possibility in future. જ્યારે વર્તમાન કાળમાં આપણે વાત કરતા હોઈએ અને ભવિષ્યકાળની શક્યતાઓ દર્શાવતા હોઈએ ત્યારે પણ આપણે માઇટનો ઉપયોગ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હી માઇટ વિન ધ રેસ નેક્સ્ટ ટાઈમ. અત્યારે વાત કરીએ છીએ આપણે કે ભવિષ્યમાં આના પછીના સમયે તે શું કરી શકે છે? તે રેસ જીતી શકે છે. બરાબર છે, એના સિવાય કોઈ એક્ઝામ્પલ લેવું હોય તો આપણે એવું પણ લઈ શકીએ કે ભાઈ હી માઇટ હેવ અ ગુડ રિઝલ્ટ ઇન નેક્સ્ટ એક્ઝામિનેશન.
તે આના પછીની એક્ઝામિનેશનમાં સારું પરિણામ મેળવી શકે છે. બરાબર છે. તો અહીંયા પણ માઇટનો ઉપયોગ થયો. જ્યારે વર્તમાન કાળમાં આપણે ભવિષ્યકાળની શક્યતા દર્શાવીએ છીએ ત્યારે પણ માઇટનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એક્સરસાઇઝ નંબર 3, મે અથવા તો માઇટમાંથી જે પણ સાચું હોય એ આપણે જે છે હવે આગળની અન્ડરસ્ટેન્ડિંગ ઉપરથી હવે આપણે આ એક્સરસાઇઝ સારી રીતે ઇઝીલી લખી શકીએ છીએ. બરાબર છે. જોઈએ આગળ. આન્સર્સ ઓલરેડી આપણે ક્લાસમાં ડિસ્કસ કરી લીધેલા છે. શેલ ઓર વિલ. તો ફ્રેન્ડ્સ, શેલ ઓર વિલ જે છે એ ટેન્સીસની અંદર પણ આનો આપણે ઉપયોગ જોઈ ગયા કે જ્યારે પણ ભવિષ્યકાળની વાત કરવાની હોય ત્યારે ત્યાં શેલ અથવા વિલનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા પણ જે છે એ શેલ અથવા વિલ મોડલ ઓક્ઝિલિયરી તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. ભવિષ્યકાળની વાત હોય તો ફ્યુચર ઇવેન્ટ મે બી અ રિઝલ્ટ ઓફ અવર ઇન્ટેન્શન. બરાબર છે. ડિટર્મિનેશન, પ્રોમિસ ઓર વિલિંગનેસ. આપણી ઈચ્છાઓ છે, આપણું ડિટર્મિનેશન. ડિટર્મિનેશન એટલે શું મિત્રો? ડિટર્મિનેશન એટલે કે નિશ્ચય. આપણે નિશ્ચયતા હોય, પ્રોમિસ હોય, ઈચ્છાઓ હોય, તો તેવો ભાવ જ્યારે વાક્યની અંદર દર્શાવવાનો હોય ત્યારે શેલ અથવા વિલનો ઉપયોગ થતો હોય છે. ફોર એક્ઝામ્પલ, આઈ વિલ ગો ટુ, અહીંયા 200 નથી પણ અહીંયા આપણે 200 ને મૂવી સમજવાનું છે. આઈ વિલ ગો ટુ ધ મૂવી નેક્સ્ટ સન્ડે. ભવિષ્યનો પ્લાન દર્શાવે છે. બરાબર છે. ફ્યુચર પ્લાન કે ભાઈ મેં પ્લાન કરી લીધો છે કે આવતા રવિવારે હું મૂવી જોવા જવાનો છું. બરાબર. વિલનો ઉપયોગ થયો. અને ભવિષ્યકાળની ઘટના છે અને ભવિષ્યકાળ માટે આપણે સામાન્ય રીતે શેલ અથવા વિલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. શેલનો ઉપયોગ ક્યારે આવે, વિલનો ઉપયોગ ક્યારે આવે એની ડિટેલમાં આપણે ચર્ચા કરી લીધી છે ઓલરેડી. બરાબર છે. એમાં ડિટેલમાં આપણે જતા નથી. એક્ઝામ્પલ જોઈ લે. યુ શેલ ડુ એઝ યુ આર ટોલ્ડ. જ્યારે જવાબદારીની વાત કરવામાં આવે વાક્યમાં, કોઈને જવાબદારીની સોંપણી કરવાની હોય ત્યારે પણ આપણે શેલ અથવા વિલનો ઉપયોગ કરી શકીએ. બરાબર છે. તમને જે કહેવામાં આવ્યું છે તે જ તમારે કરવાનું છે. આનો અર્થ આવો થઈ. અને થર્ડ સેન્ટેન્સ જોઈએ. પ્રોહિબિશન, પ્રતિષેધ. બરાબર છે. કોઈ પણ વાતની મનાઈ કરવાની વાત હોય ત્યારે પણ શેલ અથવા વિલનો ઉપયોગ મોડલ ઓક્સિલિયરી તરીકે વાક્યમાં આપણે કરી શકીએ છીએ. નો વન શેલ કેરી એની એક્સપ્લોઝિવ્સ ઇન ધ ટ્રેન કેરેજ. તો કે ટ્રેનના ડબ્બામાં કોઈ પણ વ્યક્તિ હાનિકારક પદાર્થ એટલે કેવા પદાર્થો? અહીંયા એક્સપ્લોઝિવના ફોર્મમાં જોઈએ તો કે ભાઈ જે પદાર્થથી આગ લાગી શકે તેવી વસ્તુઓ કોઈ ટ્રેનના ડબ્બામાં લઈ આવશે નહીં. પ્રોહિબિશન, મનાઈ કરવામાં આવી છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ, સરળ, ઇઝી, બધાને સમજાય એવું. નો વન શેલ કેરી સેલ ફોન ઇન ક્લાસરૂમ. વર્ગખંડમાં કોઈ પણ વ્યક્તિ મોબાઈલ લઈ આવી શકશે નહીં. બરાબર છે. મનાઈ કરેલી છે. તો આ જે છે આવા કંઈક એક્ઝામ્પલ આપણે સારી રીતે ઇઝીલી સમજી શકીએ છીએ. ત્યારબાદ વિલ ઇઝ યુઝ ટુ મેક અ પોલાઇટ રિક્વેસ્ટ ઇન ક્વેશ્ચન. પ્રશ્નાર્થ વાક્યમાં જ્યારે પ્રશ્ન વાક્યમાં વિનંતી કરવી હોય, વિનંતીપૂર્વક પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે વિલનો ઉપયોગ કરી શકીએ. અને શેલ જે છે, શેલ ઇઝ યુઝ ટુ મેક સજેશન. જ્યારે સૂચન કરવું હોય વાક્યની અંદર ત્યારે આપણે શેલનો ઉપયોગ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, વિલ યુ ક્લીન ધીસ ટેબલ પ્લીઝ. બરાબર છે. જો વિનંતીકારક પ્રશ્ન પૂછેલો છે, પોલાઇટ ક્વેશ્ચન પૂછેલો છે, શું તમે તે ટેબલ સાફ કરી નાખશો? તો આ વિનંતી થઈ ગઈ, ત્યાં આપણે વિલનો ઉપયોગ કર્યો. ત્યારબાદ સેકન્ડ જોઈએ, શેલ આઈ બ્રિંગ યોર બુક. સૂચન કરવામાં આવ્યું છે, સૂચન કરેલું છે સામાન્ય રીતે. બરાબર છે. શું હું તમારી બુક લઈને આવું? તો આ જે છે એ સૂચનકારક વાક્ય છે કે જ્યાં આપણે શેલનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ જોઈએ, વિલ ઇઝ યુઝડ ટુ શો કેરેક્ટરિસ્ટિક હેબિટ. વ્યવહારિક આદતની વાત કરવાની હોય, કોઈ પણ વ્યક્તિઓ જે છે એ બધાની આદતો અલગ અલગ હોય. બરાબર છે. કેરેક્ટરિસ્ટિક હેબિટ બધાની અલગ અલગ હોય. જ્યારે કોઈ પણ પર્ટિક્યુલર પર્સનની કેરેક્ટરિસ્ટિક હેબિટની વાત કરતા હોઈએ ત્યારે આપણે મોડલ ઓક્ઝિલિયરી તરીકે વિલનો ઉપયોગ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, હી વિલ ટોક અબાઉટ નથિંગ બટ મૂવીઝ. તે જે છે તે વ્યક્તિ એ હંમેશા ને હંમેશા જ્યારે પણ મને મળશે ત્યારે હંમેશા કેની વાતો કરશે? તો કે હંમેશા ને મૂવીની જ વાતો કરશે.
બરાબર છે. તો ઇંગ્લિશમાં જ્યારે વાક્ય બનાવવું હોય, ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવું હોય ત્યારે આપણે આ રીતે કરી શકીએ. હી વિલ ટોક અબાઉટ નથિંગ બટ મૂવીઝ. પિક્ચર સિવાય એની પાસે કોઈ વાતો નહીં હોય. બરાબર છે. તો આવા એક્ઝામ્પલ્સ આપણે જોઈ શકીએ. તો આજના આ પાર્ટ 1 મોડલ ઓક્સિલિયરીઝના લેક્ચરની અંદર આપણે કેન, કુડ, મે, માઇટ, શેલ અને વિલ જે છે એની ડિટેલમાં ચર્ચા કરી છે. આઈ હોપ કે તમને બધાને હવે મોડલ ઓક્સિલિયરીઝના આ ટોપિક્સમાં કોઈ પ્રકારનો ડાઉટ હશે નહીં. હવે પછીનો જે લેક્ચર આવશે એની અંદર આપણે મોડલ ઓક્સિલિયરીઝના પાર્ટ 2માં બીજા કયા મોડલ ઓક્સિલિયરીઝનો ઉપયોગ આપણે ઇંગ્લિશમાં કરીએ છીએ તેની ડિટેલમાં ચર્ચા કરશું. ત્યાં સુધી પાર્ટ 2 ન આવે ત્યાં સુધી પાર્ટ 1 જે છે વિડીયો લેક્ચર જોતા રહો અને કંઈક નવું શીખતા રહો. થેન્ક યુ.